બાપુ શ્રી રવિરામ મહારાજનો જય હો. બાપુ શ્રી નટુરામ મહારાજનો જય હો. કિંગરામ મહારાજનો જય હો. ધારેલા હરિ ગુરુ જય હો. સદગુરુ તમારે શરણે નમો. માગુ પ્રેમ પ્રસાદ દયા કરીને મોહી દીધો. મોહે હરે રસે અમૃત સ્વાદ. સદગુરુજીની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો ભક્તિમાં આવ્યો. સદગુરુ મહારાજ જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ રામપુરા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા મનોરમ મહારાજના ઘરના ઓગણે રવિરામ બાપુની પ્રથમ દેહ નિર્વાણ નિમિત્તનો આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ખૂબ ઉત્સાહ અને ભાવથી રાખવામાં આવ્યો છે. ગયા વર્ષથી જ નક્કી કર્યું હતું, એ આ વર્ષે પૂરું થયું. જેણે જેણે કંઈક નક્કી કર્યું છે એનું કોક દાળ પૂરું થાય. હજુ કંઈક નક્કી જ નહીં કર્યું તો પછી એમનું પૂરું ચાલે છે. ભજનમાં આવવાનું તાકે નહીં, જોઈશું હેડો કે છે. એટલે અમારે લાલજી મહારાજ કે જોઈશું અમારે ગણવા છે. ઘણાય કે ભજન રાખવું છે મહારાજ, પણ થોડું જોઈએ પણ કે સમય આવે એટલે ગોઠે. અને વાત સાચી છે ને હારી. સમય વગર કશું થતું નથી. સમય સમય બળવાન છે. દરેકના માટે સમયે બળવાનું છે. એટલું યાદ રાખવાની જરૂર છે, ગાવું બજાવું એનું નામ ભજન નથી. ગાવું બજાવું એનું નામ ભજન નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે ઊભું છે. ત્યાંથી જન્મ ભજન બેસી જાય, એનો તરત દશા અને દિશા બે બદલાઈ જાય. મહાન પુરુષોનો એક એક સંદેશો, એ સંદેશો આપણા સુધી જે પહોંચાડ્યો છે ને, એમને તો લાખો કરોડો વંદન છે ભાઈ. આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, અને પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર જો એન્યમ જતું રહે તો મહાન પુરુષો કહેશે કે ભાઈ આ અવસરમાં આ જીવનમાં આઈને શું કર્યું. કરવા જેવા કોમ તારો રહી ગયો, ના કરવાના કરવા બેઠો કોમ. આ દુનિયામાં આવીને સાધન શું કર્યું? આ દુનિયામાં આવીને સાધન શું કર્યું? તારું જે કરવા જેવું હતું એ મહાન પુરુષો એમ કહેશે કે તારું રહી ગયું. અને અહીંયા આગળ તો મહાન પુરુષો એમ કહેશે કે જેણે આત્મા જાણ્યો રે તેને નર ઉત્તમ કહીએ. જેણે આત્મા જાણ્યો તેને નર ઉત્તમ કહીએ. નર ઉત્તમ છે જેણે આત્માને જાણ્યો છે. બાકી જેણે નહીં જાણ્યો એને ઉત્તમ કહેવાતો નથી. અને એ રામની સેનામાં તમે જુઓ બધા વાનરો હતા, અને આજે રામની સેનામાં બધા વાનરો જ છે. કેવા છે? વાનર એટલે કે પેલા પૂંછડા વાળા નહીં પાછા,
વાહ નર. હવે તમારો કયા નંબર આવે છે? વાહ નર એમ. આમ સંતોના માર્મિક ઈશારા છે, માર્મિક શબ્દો છે. એ ઈશારો જ આપણે આપણા જીવનમાં બેહાડવાનો છે. એ ઈશારો જ આપણે આપણા જીવનમાં બેસાડવાનો છે. ને જેના જેના જીવનમાં ઈશારો બેહી ગયો એના કઈક દાડા યોર છે, એના કઈક દાડા યોર છે. અને હરી રસ પીને હું તો ગઢ પર બેઠી, હવે ના ઉતરું હું ને તીરે, મેં તો હરી રસ પીધો. ગઢ પર બેઠી બેઠી આવું ગાય. અમારા અંબાલાલ જેવા કહ્યું, બોન તારી ભેંસ છૂટી હે બોધવા દેતી નહીં કે. તરત ઉતર્યા, એ માર વગર નહીં બોધવા દે. તરત એઠવા ઉતર્યા. તારે ખબર પડી કે હજુ આ ડોબામ પેટ ચાલ્યું છે. કહેવતમાં કહ્યું છે કે વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી અહીં ખબર પડી જાય. નવી નવી વહુ આવીને ઉઘાડા માથે ફરતી હતી એટલે સાસુએ કહ્યું, બેટા તારું સાસરું છે. આમ ઓઢારીને કહ્યું, આ તારું સાસરું છે કે. તા હા હું ઉઘાડા માથે હતો. હવે કહ્યું, બા આ તમારું સાસરું જ છે ને કે. લો આ તમારું. સાસુબાએ કહ્યું, શેરને માથે હવા શેર હોય એવું લાગે. એટલે એણે કહ્યું કે બેટા તારી વાત સાચી છે, પણ હું જયારે આવીને તારે મનમાં સાસુ આવું જ કહ્યું હતું. પણ એ મેં હોમો ઉત્તર નતો આલ્યો, મેં મનોમન ગોઠ વાળી ગઈ. મેં મનોમન કંઈક નક્કી કર્યું, લીધું, ગ્રહણ કર્યું. મેં મારા જીવનમાં એ શબ્દો ઉતાર્યા. હે તારે તું આ ઉભા રહોડે રોટલી બનાવવા, તારે તું ચકલિયો મચેડો, નહીં તો ના હોત. એટલે જેણે જેણે અહીંયા આગળ કંઈક વિચાર્યું છે, જેણે જેણે કંઈક વિચાર્યું છે, જેણે જેણે જીવનમાં કંઈક ઉતાર્યું છે, હા અહીં તો વિચારશીલ હોવું એ જરૂરી છે. અહીં આયા પછી કંઈક વિચારવું, અહીં આયા પછી કંઈક વિચારવું, અહીં આયા પછી કંઈક જેણે ના વિચાર્યું એ કશું પામતા નથી. એના હાથમાં કશું આવતું નથી. આપણે રોડ ઉપર જતા હોય તો છેટું પાણી દેખાય, છેટું પાણી દેખાય, દેખાય કે ના દેખાય. અને બધાય જાણે છે કે પાણી દેખાય એ જૂઠું છે, સાચું નહીં. સાચું છતાં પણ એ સાચું લાગે છે. અને એને આ મહાનપુરુષો એમ ઈશારો કરે છે કે એ જે જેવું જૂઠું છે ને એવું અહીં એટલું બધું જૂઠું છે જે જેની કોઈ હદ અને સીમા નથી. અને એ જેના જીવનમાં બેહી જાય એનો દાડો પલટાઈ જાય. મહારાજે કહ્યું કે ભાઈ મારી નજરને વારી. શું કર્યું? મારી નજરને વારી. આ બેનો ભેંસ ના ઉભી રહે ને એટલે તરત છોકરાને પૂછે, અહીં કોઈ આવ્યું તું? એટલે છોકરાને તો બધું ખબર જ હોય કોણ આવ્યું હતું. તો કે હો ફલાણો આવ્યો તો, બસ તલાજી. એટલે પાછી નજર વારે. શું વારે? એ નજર જ વારે. છોકરો રડ કરતો હોય તોય નજર વારે, એ નજર જ વારે. આજે મહારાજ નજર વારવા દાયા છે.
આજે મહારાજ નજર વારવા જો કોઈને નજર વરાવી હોય તો મોકો છે ભાઈ. પેલી નજર વારવાથી ડોબો ઉભો રહે, પેલી નજર વારવાથી છોકરો રડતો બંધ થઈ જાય. આ જેની નજર વરી જાય ને આઘું દેખાતું હોય એ નજીક દેખાય, આઘું જેને દેખાતું હોય એ નજીક દેખાય. નજર વરી જાય તો મહારાજે કહ્યું કે ભાઈ મારી નજરને વારી, જે બહુ આઘે જોતી હતી ને એ વારી નજીક લાયા. હવે આઘું ખોરવાનું રહ્યું પણ જેની નજર વરી ગઈ એને, હા નજર પેલી નજર તો વરત છે પણ એ કઈ નજર વાર હશે એ આ નજર એવી અંબાલાલ હારી અમથી લાગે, અમથી લાગે. એક ભાઈને બીડી પીવી હતી, પેટી નથી, પેટી ખોરતો હતો કે પેટી હોય દાડો બીડી પીવી છે કે અમારા અંબાલાલે કહ્યું કે પેટી તો અમારે કોઈ જોડ છે નહીં પણ કે કોમ કર હરગાવી છે બીડી તા કેવો હોય કે પેલો બોન બેઠો ને એના જીભે અડાડ્યા. શું અંબાલાલ મસ્કરી કરો કે જીભે અડાડવા કઈ બીડી હરકતી હતા કે હા તમને અનુભવ ખરો દાદા? એમની જીભ એવી ભલ ભલાનો ઘરો બેઠો હરગી ગયો અને હજુ કેટલો તો દૂધવાય છે. એમની જીભ એવી ભાઈ ધન રાખજો. શબ્દ વિચારી બોલીએ, શબ્દે ઉતરે ઝેર, વગર વિચારી બોલીએ તો વાલામ